ગોરધનભાઈને પોતાના મલકમાં રહેવાનું એટલું ગમતું હતું કે લાખોનો પગાર મેળવતા પુત્ર મિલનની લાખ કોશિશ પછી પણ એ શહેરમાં ગયા ન હતા. હવે તો મિલને પણ એમની આગ્રહ કરવાનું છોડી દીધું હતું. તે મહિને 2 મહિને 2-3 દિવસ માટે ગામમાં પિતાના ઘરે આંટો મારી જતો હતો. 2 દિવસથી વધારે તેને ગામમાં ગમતું ન હતું. કોલેજમાં અભ્યાસ માટે શહેરની વાટ પકડ્યા પછી તેને ત્યાંની હવા એવી લાગી હતી કે ત્યાં જ નોકરી મેળવી અને લગ્ન પછી પણ શહેરમાં જ રહેતો હતો. પત્ની સલોની એને ઘણી વખત કહેતી કે દર અઠવાડિયે હવાફેર માટે ગામ જવું જોઈએ, પણ એ મહિને 2 મહિને માંડ તૈયાર થતો હતો. શહેરની જીવન પદ્ધતિનો એ એવો દીવાનો બની ગયો હતો કે ગામડાનું તેને કોઈ મહત્ત્વ રહ્યું ન હતું. છેલ્લા 15 દિવસથી સલોની એને આગ્રહ કરી રહી હતી કે 1 મહિનો ગામડે રહેવા જતા રહીએ. એ માટે મજબૂત કારણ હતું. મિલનની તબિયત છેલ્લા 20 દિવસથી બગડી ગઈ હતી. કોઈ ગંભીર બીમારી ન હતી, પણ શહેરની જીવન પદ્ધતિની આડઅસર તેના શરીર પર દેખાતી હતી. તેનું પેટ વધી ગયું હતું અને ડાયાબિટીસ સાથે બીપીની બીમારીએ તેના શરીર પર ભરડો લીધો હતો. પરિવારના જ ડૉક્ટર સારાભાઈની સારવાર ચાલતી હતી. પરિણામ માત્ર દવાથી આવી શકે એમ ન હતું. મિલને પોતાની જીવનચર્યા બદલવાની જરૂર હતી. તે રાત્રે મોડે સુધી જાગીને મોડેથી ઉઠતો હતો. મોટાભાગે બહારનું જ ખાતો હતો. દરરોજ પિઝા ના ખાય તો એણે ખાધું હોય એવું ના લાગે. બપોરે એ હોટલનું જ મંગાવીને ખાતો હતો. સલોની એના માટે ટિફિન બનાવી આપવા કહેતી, પણ એને ઘરનું રાત્રે ખાવું પડે એમાંય તકલીફ થતી હતી. સલોનીએ મિલનની આ જીવન પદ્ધતિને સ્વીકારી લીધી હતી. હવે જ્યારે બધા રિપોર્ટ તેની તબિયત ખરાબ થઈ રહી હોવાથી આલબેલ પોકારતા હતા, ત્યારે સલોનીએ મિલનની કોઈ પણ વાત ન સાંભળવાનો નિર્ણય કરી લીધો. મિલનની તબિયત વિશે જાણ્યા પછી ગોરધનભાઈ એને બોલાવ્યા કરતા હતા. ડૉક્ટર સારાભાઈએ પણ તેને હવાફેર માટે 1-2 મહિના માટે ગામડે જઈને થોડી પરેજી પાડવાની સલાહ આપી. બલકે આગ્રહ જ કર્યો, અને જો તે આ વાત નહીં માને તો આરોગ્ય પર ગંભીર ખતરો હોવાની ચેતવણી આપી. ત્યારે એ ગામ જવા માટે તૈયાર થયો. મિલને ગામ પહોંચીને વિચાર્યું કે દિવસ કેવી રીતે પસાર થશે. પહેલા દિવસે તો એ ઘરમાં જ બેસી રહ્યો. બીજા દિવસે ગોરધનભાઈએ એને કહ્યું કે આજથી તું પણ આપણા ખેતરે આવવાનું શરૂ કરી દે. સમય પસાર થશે અને નવું નવું જાણવા મળશે. કંટાળેલો મિલન પિતા સાથે ચાલતો જ ખેતરોની કેડી વચ્ચેથી પોતાના ખેતરો પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં થાકી ગયો. એક ઝાડ નીચે બેસી પડ્યો. ગોરધનભાઈએ એને પોતાની જમીન અને એમાં લેવાતા પાકો વિશે માહિતી આપી. પછી પોતે પણ ખેતરમાં કામ માટે આવેલા મજૂરો સાથે કામે જોતરાઈ ગયા. મિલને થોડીવાર મોબાઈલમાં સમય પસાર કર્યો. ઇન્ટરનેટ બરાબર પકડાતું ન હોવાથી તે આમ તેમ ફરવા લાગ્યો. બપોર પડી એટલે ગોરધનભાઈ એની સાથે ઘરે આવ્યા. રોટલા, શાક અને છાશની લિજ્જત માણતા એમણે કહ્યું, મિલન, હું તો કહું છું તું અહીં જ કોઈ કામ શરૂ કરી દે. શહેર કરતાં તારી તબિયત પણ અહીં સારી રહેશે. પપ્પા, શું વાત કરો છો? હું આટલું બધું ખેતરમાં મજૂરી કરવા માટે ભણ્યો છું. આ ગામડામાં તો મારો શ્વાસ રૂંધાય. બેટા, ગામડાની હવામાં શ્વાસ લેવાની મજા કંઈ ઓર જ છે. રહી વાત મજૂરીની તો એ તારી ગેરસમજ છે. આપણા ગામમાં હીરાલાલનો છોકરો રવેશ MBA ભણીને આવ્યા પછી એમની જ જમીનમાં એવી ખેતી કરાવે છે કે મહિને લાખો કમાય છે. આપણી પાસે તારી આંખની નજર ના પહોંચે એટલી જમીન છે. રૂપિયાનું રોકાણ પણ આપણે આસાનીથી કરી શકીએ એમ છે. હા મિલન, પપ્પા બરાબર કહે છે. અહીં મજા આવશે. સલોની વચ્ચે જ બોલી પડી. અરે શું મજા આવવાની છે? સરખું ઇન્ટરનેટ પકડાતું નથી. હું મેનેજરની નોકરી છોડીને આવી ખેતીમાં પડું તો મારી કિંમત શું રહે? મહેરબાની કરીને મને આ જફામાં પડવા ના કહીશ. મિલન સલોની પર ચીડાઈ ગયો. પછી કોઈ બોલ્યું નહીં અને બધાએ જમવામાં ધ્યાન પરોવ્યું. આમ પણ મિલનને અહીંનું ભોજન કરવાનું ખાસ ગમતું ન હતું. મજબૂરીમાં તે ખાતો હોય એવું લાગતું હતું. બીજા દિવસે ગોરધનભાઈ મિલનને બીજા માર્ગ પરથી લઈ ગયા. ત્યાં એક જગ્યાએ અટકીને એક મોટું ખેતર બતાવીને કહ્યું, જો મિલન, આ છે રવેશનું ખેતર. એણે લીચી, કેળા અને મોસંબીની કેવી સરસ ખેતી કરી છે. હા, પણ એમાં શું મોટી વાત છે? કોઈને કોન્ટ્રાક્ટ આપી દઈએ તો પણ થાય ને? ના બેટા, આમાં અંગત ધ્યાન આપવું પડે. થોડો અભ્યાસ કરીને આવી ખેતીથી ઘણી કમાણી કરી શકાય. હું રહ્યો અભણ જેવો માણસ. આમાં મને ઝાઝી ગતાગમ ન પડે.
થોડે દૂર વટાળા ગામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. એ લોકો આવી આધુનિક ખેતીમાં મદદ કરે છે. હું ઉંમરવાળો છું, મને સરખી સમજ ના પડે, પણ જો તું. ગોરધનભાઈએ વાક્યને અધૂરું જ છોડી દીધું. મિલને એમાં રસ પડતો હોય એવું લાગ્યું નહીં. ત્યાં રવેશ એમની પાસે આવી પહોંચ્યો. એણે ખેતી વિશે મિલનને જાણકારી આપી અને કહ્યું કે તું તો મેનેજર છે, આ બધાનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. મિલને તેની વાતો સાંભળવા ખાતર સાંભળી. ગામમાં મિલનની દિનચર્યા ધીમે ધીમે આખી જ બદલાઈ ગઈ હતી. તે દરરોજ સવારે વહેલો ઉઠી જતો હતો. સમય પસાર કરવા, ગામમાં ફરવા સાથે ગોરધનભાઈને મદદ કરતો હતો. માતા પિતા સાથે ઘણા સમય પછી રહેવાનું મળ્યું એનો આનંદ પણ હતો. સાંજે તે નજીકના ફળિયામાં ગામના લોકોની ગીત સંગીતની મહેફિલ જામતી એને સાંભળવા જતો હતો. તેને સત્સંગમાં રસ પડવા લાગ્યો હતો. એમાં આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા આવો મારા મહેરબાન, રિયોને આપણા મલકમાં રે હાલો, ભજન તેને બહુ ગમતું. ગામનો હરિયો એટલા સરસ અવાજે ગાતો કે એમાં બધા ડૂબી જતા અને સૂર પુરાવવા લાગતા. 25 દિવસ પછી મિલનને શહેર યાદ આવવા લાગ્યું હતું. તેને સલોનીએ વધુ એક સપ્તાહ માટે રોકી લીધો. એ પછી તે એને રોકી ના શકી. કંપનીમાંથી એને ફોન આવ્યા કરતા હતા. તેણે હાજર થવાનું જરૂરી બની ગયું હતું. તેણે કહ્યું કે તબિયત હવે સારી થઈ ગઈ છે, વધારે રોકાવાની જરૂર નથી. મિલન માતા પિતાને પગે લાગીને પોતાની કારમાં બેઠો. એ દરમિયાન સલોની ઘરમાં તેનું પાકીટ લેવાનું બહાનું બનાવીને ગઈ હતી. એ પાછી આવીને ગોરધનભાઈને પગે લાગી અને કહ્યું, પપ્પા, આ તો તમે આગ્રહ કર્યો અને મેં ડૉક્ટરને ખાનગીમાં એને ગામડે મોકલવા વિનંતી કરી એટલે આવ્યા. બેટા, તે સારું કર્યું. જોને એનું શરીર હવે વ્યવસ્થિત થયું છે. ત્યાં જઈને બધા રિપોર્ટ કરાવીને દવા લેવા કહેજે, એને સાચવજે. પુત્રવધૂને વિદાય આપતા ગોરધનભાઈનો અવાજ લાગણીભીનો થઈ ગયો. મિલન અને સલોનીના ગયા પછી ગોરધનભાઈ અને મીનાબેનને 2-3 દિવસ તો ગમ્યું જ નહીં. એ પછી 2-3 દિવસે ફોન પર વાત થતી રહી. મિલનની તબિયત હવે સારી થઈ ગઈ છે અને હમણાં કોઈ દવાની જરૂર ન હોવાનું ડૉક્ટરે કહ્યું છે. એ જાણીને બંનેને આનંદ થયો હતો. દિવસો ઝડપથી વીતી રહ્યા હતા. મિલન આવીને ગયો એ વાતને 5 અઠવાડિયા થઈ ગયા હતા. ગોરધનભાઈની દિનચર્યામાં કોઈ ફરક આવ્યો ન હતો. સાંજ પડી રહી હતી. ગોરધનભાઈ ખેતરેથી આવીને નહાઈને બહાર ખાટલામાં બેઠા હતા. થોડી જ વારમાં સત્સંગના કાર્યક્રમમાં જવાનું હતું. ત્યાં સામે જ મિલનની કાર આવીને ઊભી રહી. 2 દિવસ પહેલાં જ મિલને કહ્યું હતું કે તે મળવા માટે આવવાનો છે. મિલન અને સલોનીને જોઈને ગોરધનભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. બંને પગે લાગ્યા. મિલન કહે, પપ્પા, કેમ છો? હું તો સારો જ છું. તું કહે, તબિયત હવે સારી છે ને? કેટલા દિવસ રહેવાનું છે? આ વખતે 2 નહીં પણ 4 દિવસ રહેજે. અમને ગમશે. ગોરધનભાઈએ તેને બાંધી લેવા પહેલેથી જ વાતમાં કહી દીધું. 2-4 દિવસ? હું તો બેટા 1 દિવસ માટે તે કંઈ અવાતું હોય? સલોની બેટા, તું જ એને સમજાવજે. વચ્ચે કેવો 1 મહિનો રહીને ગયો હતો. પપ્પા, હું 1 દિવસ નહીં, આખી જિંદગી અહીં રહેવાનો છું. જુઓ, ગોરધનભાઈએ મિલનના હાથના ઈશારા તરફ જોયું તો એક ટ્રક સામાન ભરીને એમના બંગલા તરફ આવી રહી હતી. ગોરધનભાઈને પોતાની આંખ અને કાન પર વિશ્વાસ જ બેસતો ન હતો. તેમના દિલમાં હરખ સમાતો ન હતો. તે કંઈ બોલે એ પહેલાં જ મિલન ટ્રકવાળાને સમજાવવા તેની પાસે જવા લાગ્યો. સલોની હરખથી ઉછળીને બોલી, પપ્પા, મિલન અહીં 1 મહિનો રહીને ગયા એમાં ચમત્કાર થઈ ગયો. એમની બધી બીમારી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ 1 મહિના પછી એમની જૂની જીવનશૈલી અપનાવી લેતા બીમારીઓ પાછી આવી ગઈ છે. હવે કોલેસ્ટ્રોલ પણ વધ્યું છે. ડૉક્ટરે કહ્યું કે વજન વધી રહ્યું છે એટલે હૃદય રોગની સંભાવના વધી જશે. અને મિલને 1 અઠવાડિયું વિચાર્યું, જો ગામમાં બીમારી વગર તંદુરસ્ત જીવન જીવાતું હોય અને કામ ધંધો પણ મળી જાય એમ છે તો ત્યાં જ જવું જોઈએ. બસ રાતોરાત એમ નક્કી કરીને સામાન ભરાવી લીધો. શહેરનું ઘર ભાડે આપી દીધું. એ તો કહેવા લાગ્યા કે જે માટીમાં જન્મ્યો એમાં જ હવે જીવીશ. શહેરમાં સવારથી જ વાહનોના જાત જાતના હોર્ન ચાલુ થઈ જાય છે. ત્યાં તો ઉઠતાની સાથે પક્ષીઓના મીઠા ટહુકા સાંભળવા મળે છે. સાંજે લોકો ડિસ્કો ક્લબમાં નાચવા અને દારૂ પીવા જાય છે. ગામમાં હરિના ભજનમાં રસ તરબોળ થવાની મજા આવે છે. અહીંનું જીવન મશીન જેવું લાગે છે. ત્યાં ખુલ્લી શુદ્ધ હવામાં માણસની જેમ જીવવાનું મળે છે. હું બહુ ખુશ છું. હવે કાયમ માટે અમે અહીં રહેવાના છીએ. અમારું તો ઘર પણ સુધરી ગયું બેટા. એને આપણા મલકની માયા લાગી ગઈ ખરી. બહાર આવીને પહોંચેલા મીનાબેન સલોનીના શબ્દો સાંભળીને બોલ્યા, અને અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. ચાલો સામાન ખાલી કરાવીએ, કહીને સલોનીએ ખુશીથી ટ્રક તરફ ડગલા ભર્યા. થોડે દૂર
હરિયાના સ્વરમાં ભજન ગવાઈ રહ્યું હતું, રિયોને આપણા મલકમાં રે હાલો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે આભાર માનું છું.